માટે વિડિયો રેકોર્ડ કરું છું, તમે કરશો? અંકલ, એકચ્યુઅલી હું YouTube માટે એક વિડિયો રેકોર્ડ કરી રહ્યો છું. હું તમારી ખાલી 2 મિનિટ લઈશ. તમે આવ્યો છો તમારે આગળ. ચલો આવી જાઓ. એક્સક્યુઝ મી મેડમ. યસ. હેલો, મારું નામ છે અક્ષત ગઢવી. હું એકચ્યુઅલી એક મેજિશિયન છું. અમે ત્યાં YouTube માટે એક વિડિયો રેકોર્ડ કરી રહ્યા છીએ. હું તમારી ખાલી 2 જ મિનિટ લઈશ. સોરી આઈ કાન્ટ. મેડમ, તમને મેજિકમાં સિરિયસલી બહુ જ મજા આવશે. તમે ટ્રાય કરો એક વખત. હું ખાલી 2 મિનિટથી વધારે નહીં લઉં. ઓકે, ઓનલી 2 મિનિટ્સ. હા, 2 મિનિટ. ડન. મારું નામ છે અક્ષત ગઢવી. હું એકચ્યુઅલી એક મેજિશિયન છું. હું યુએસમાં છેલ્લા 5 વર્ષથી મેજિક શીખેલો છું. તમે તમારું નામ અને તમે શું કરો છો એ અમારી ઓડિયન્સને કહી દો. ગ્રેટ મેજિશિયન. મારું નામ છે માધવી ઝવેરી. એક બ્યુટીક ચલાવું છું અને હાઉસવાઈફ છું. ગ્રેટ ગ્રેટ. તો મેડમ, તમે મેજિકમાં બિલીવ કરો છો ખરા? નો નો નો. તો આજે હું એ જ બિલીવ તમારો તોડવાનો છું. કેવી રીતે? મારા જે ગુરુ હતા ઝલાટાન એબ્રામોવિચ, એમણે મને એક વિદ્યા આપી છે જે આજ સુધી દુનિયામાં ક્યાંય થઈ જ નથી. કેવી રીતે? તમે એવા ભાગ્યશાળી બેન છો જેમની સાથે હું આ પહેલી વાર પરફોર્મ કરી રહ્યો છું. કદાચ આખી દુનિયામાં આ ફેમસ પણ થઈ જાય આ મેજિક, કેમ કે આ પરફોર્મ જ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે. તો મેડમ, મેજિકમાં વસ્તુ એ છે, તમને ખબર જ હશે કે યુનિવર્સમાં ટોટલ 4 ડાયમેન્શન હોય છે. યસ. તો હું આજે તમને ચોથા ડાયમેન્શનમાં મોકલવાનો છું. ડુ યુ બિલીવ ઇટ? આઈ કાન્ટ બિલીવ. આજે એ જ બિલીવ તૂટવાનો છે. તો મેડમ, તમારી પાસે આ ફોનનું ચાર્જર હશે? ચાર્જર? યસ યસ. હા, મને આપો ને. યસ. ગ્રેટ ગ્રેટ. તો હવે તમને આ માનવામાં નહીં આવે, આ ચાર્જર દ્વારા આપણે ચોથા ડાયમેન્શનમાં પહોંચવાના છે. ચાર્જર દ્વારા? આ ચાર્જર દ્વારા. કેવી રીતે? હું એ બતાવીશ. Okay. એના માટે મારે તમને બ્લાઇન્ડફોલ્ડ કરવા પડશે. Blindfold? બ્લાઇન્ડફોલ્ડ કર્યા પછી હું તમને જે ઇમેજિન કરાવડાવીશ, જે ફીલ કરાવડાવીશ, એ તમે એકચ્યુઅલી તમારા બોડીમાં ફીલ કરશો. Okay. મેજિક એ જ છે. વસ્તુ એવી છે કે ફોકસ તમારો બ્રેક ના થવો જોઈએ. તમે હું જે કહું એ જ વિચારવાનું છે. ઓકે. ગ્રેટ ગ્રેટ. ડન Do ડન. it. યસ, ડુ ઇટ. એક્સાઇટેડ છો? ખાલી એક વખત યસ કર દો ઓડિયન્સ. યસ. ઇન્ટર્ન બ્લાઇન્ડફોલ્ડ. ઓકે ઓકે, Done, ફાઇન. done. ડન ડન ડન. દેખાતું નથી ને? ના, બિલકુલ. આ કેટલા છે? 5. ગ્રેટ, નથી જ દેખાતું. તો મેડમ, પણ મેજિક તો થશે ને? હા થશે થશે Okay, અને okay. થશે. તો મેડમ, હવે હું જે બોલું એમાં એકદમ ફોકસ સાથે સાંભળજો. બીજા કોઈ જાતના વિચાર કરતા નહીં, કેમ કે આ મેજિક છે જ ફોકસનું. ફોકસ તૂટ્યો, મેજિક ખતમ. પછી તમે મારા ઉપર બ્લેમ કરશો, મારો ટાઈમે બગાડ્યો ને મેજિક તો કશું થયું નહીં. ના ના ના. તો હવે તમે વિચારો કે તમે જર્મનીના એક જંગલમાં છો. જર્મની? Yes. જંગલ? યસ. પણ એ જંગલ એટલું બ્યુટીફુલ છે કે તેની વાત ના પૂછો. બરાબર? એ જંગલમાં એટલા બધા ફ્લાવર્સ છે, એટલા બધા. પણ મને ફીલ જ નથી થતું. ફીલ થશે મેડમ, ફીલ થશે. ઓકે ઓકે. ત્યાં તમે ખૂબ બધા ફ્લાવર્સ જોઈ રહ્યા છો. ફોકસ. ત્યાં તમે બધા ફ્લાવર્સ જોઈ રહ્યા છો. એ ફ્લાવર્સની સ્મેલ લઈ રહ્યા છો. આઈ સ્મેલ. ફ્લાવર્સની સ્મેલ આવે છે. બસ તમે એ જ બધા ફ્લાવર્સ જુઓ અને એ જ રસ્તે તમે આગળ જઈ રહ્યા છો. આગળ જાઓ છો ધીરે ધીરે. આગળ રાઈટ સાઈડમાં એક ચાની કિટલી આવે છે. ચાની કિટલી? આઈ લવ ટી. યસ. હા, પણ ત્યાં ચા નથી બનતી, ત્યાં બને છે કોફી. કોફીની સ્મેલ આવે છે તમને મેડમ? નો, નથી આવતી. આવશે આવશે. જસ્ટ ફીલ ઇટ મેડમ, જસ્ટ ફીલ ઇટ. કોફીની સ્મેલ આવી? આવી ને મેડમ? વાવ. હવે મેડમ, તમે આ જ બધું જોતા જોતા આગળ જઈ રહ્યા છો અને જોતા ને જોતા ખેતર કે જંગલ આગળ તમારું પતી જાય છે અને ત્યાં એક થાંભલો છે. નથી દેખાતો. દેખાશે દેખાશે મેમ, જસ્ટ ફોકસ. તમે ફોકસ બ્રેક ના કરો. ઓકે ઓકે, સોરી, ફોકસ. એ થાંભલામાં એક કેબલ છે. હા હા, થાંભલો દેખાયો. દેખાયો ને? એ થાંભલામાં એક કેબલ છે જે બળી રહ્યું છે. કશું સ્મેલ નથી આવતી. સ્મેલ આવશે મેડમ, જસ્ટ ફોકસ મેડમ. ઓકે, ફોકસ. હા, થોડી થોડી કંઈક બળવાની. બળવાની સ્મેલ આવે છે વાસ મેડમ? આવી. હા, વાસ આવે છે. આવે છે ને? તો એ કેબલ બળી રહ્યું છે મેડમ. હવે જસ્ટ એ ફીલ કરો. આઈ આઈ.